આ બધા જ જે ફોર્થ રો છે બરાબર એની વેલ્યુ આપણે ડાયરેક્ટલી લખી દઈએ એટલે શું આવશે તો કે 0.75 1 0.58 પહેલાં રોને શિફ્ટ કરીએ જ્યાં બરાબર કે રીએરેન્જ કરવા માટે આપણી આવી રીતે આપણે સ્ટેપ એને સેટ કરવાના છે તો પહેલાં શું કરશું તો કે 4 and 6ની જે રો છે એને શિફ્ટ કરીએ બરાબર એટલે મેટ્રિક્સ નવું ક્રિએટ થશે તો 4 and 6ની જે રો છે બરાબર એ રોને ખાલી શિફ્ટ કરીએ છીએ આપણું આ નંબરિંગ છે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ બરાબર પછી આપણે કોલમને શિફ્ટ કરીશું બરાબર તો આપણી રો છે એને શિફ્ટ કરીએ તો 0.75 1 0.58 2.67 0.167 and 0.055 સોરી આવશે 0.33 બરાબર સિક્સ્થની રો છે એ શું છે તો કે 00 0.167 0.33 minus 0.167 and 0.67 બરાબર પછી આપણી બીજી બધી રો જે છે 1 2 3 and 5 એને એઝ ઇટ ઇઝ લખી દઈએ બરાબર તો એ આપણે લખીએ વેલ્યુ જે છે 0.167